हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशाय बुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचस्वरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 6 श्लोक 14।
પ્રશાંતાત્મા વિગતભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તઃ યુક્ત આસીત મત્પરઃ યુञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाण परमां मत्संस्थामधिगच्छते नात्यश्नतस्तु योगोऽस्ति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन છઠ્ઠો અધ્યાય એ ધ્યાન યોગ છે. પહેલા બે શ્લોકમાં ભગવાને ધ્યાનની તૈયારી દર્શાવી. ધ્યાનની તૈયારીમાં પહેલા કર્મ યોગ ભગવાને દર્શાવી. કર્મયોગ એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. જે પણ કોઈ કર્મ કરીએ એ સર્વ કર્મ પ્રત્યે આપણા મનમાં કઈ ભાવના હોવી જોઈએ? ઈશ્વરાર્પણ બુદ્ધિ હોવી. જે પણ આપણા જીવનમાં મળી રહ્યું છે, જે પણ કર્મફળ આપણને પ્રાપ્ત થાય છે, એના પ્રત્યે આપણા મનમાં પ્રસાદ બુદ્ધિ હોવી. કર્મ આપણે કરીએ છીએ, કર્મફળ દાતા ઈશ્વર છે. કર્મણ્યેવ તવ અધિકારઃ, કર્મમાં તમારો સ્વતંત્રતા છે. મા ફલેષુ કદાચન. તો કર્મફળ આપનાર, કર્મફળ દાતા ઈશ્વર છે. અને ઈશ્વર તરફથી જે પણ કઈ મળે એને આપણે શું કહીએ? પ્રસાદ કહેવામાં આવે. અને એટલા માટે દરેક કર્મફળ પ્રત્યે જીવનમાં જે પણ કઈ બની રહ્યું છે એ સર્વ પ્રત્યે આપણા મનમાં પ્રસાદ બુદ્ધિ હોવી. એટલે ભગવાને શું કીધું? અસક્ત. ત્યાં ભગવાન શબ્દ કયો વાપર્યો? અસક્ત. કોઈ પ્રકારની આસક્તિ નથી. કર્મ પ્રત્યે પણ આસક્તિ નથી, કર્મ ફળ પ્રત્યે પણ આસક્તિ નથી. એટલું જ નહીં, ભગવાન ત્યાં બહુ સ્પષ્ટ કહે છે કે આ ધ્યાન યોગ પર આરૂઢ થવાની જેને ઈચ્છા છે એના પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવું જ પડે. હંમેશા આપણે બહારના પરિવર્તન માટે બહુ પ્રેરણા આપીએ, પણ ભગવદ્ ગીતામાં છઠ્ઠા અધ્યાયમાં સ્પષ્ટપણે ભગવાન સમજાવે છે જ્યાં સુધી તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ધ્યાન કરવું અશક્ય છે. અને એટલા માટે આ ધ્યાનની પ્રક્રિયામાં આપણે કેવા હોવા જોઈએ? પાંચમા અધ્યાયમાં ભગવાન કહે કે બાહ્ય સ્પર્શેષુ, આ બહારના જે વિષયો છે એ બધા બહારના વિષયો શું છે? સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન. આ બહાર છે એને આપણે શું કરતા શીખવું પડે? બહાર રાખતા શીખવું પડે. આપણે બધું અંદર ગણું લઈને ફરતા હોય. આ જન્મ જ નહીં, જન્મ જન્મથી આપણને એક આદત પડી ગઈ છે બધી વસ્તુને આપણે અંદર, ગુજરાતીમાં બહુ સુંદર શબ્દ છે એને માટે, અંદર સંગ્રહી રાખવું. આપણે શું કહીએ? આ બધું મનમાં સંગ્રહી રાખેલું. પેલા આમ કીધું, પેલા આમ કર્યું, પેલા મને બોલાવ્યો નહીં, પેલો બોલાવ્યો પણ મારી સાથે વાત નહીં કરી. અનેક પ્રકારની માતા પિતા, દાદા દાદી, કાકા કાકા, આ બધા સગા સંબંધી, મિત્ર મંડળ, સમાજ, આ બધા પ્રત્યે આપણા મનમાં શું છે? ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ફરિયાદ રહેલી જ છે. જે વ્યક્તિ એમ કે મારા મનમાં ફરિયાદ નથી, એનો અર્થ થયો કે હજી એને એના મનનું કોઈ પ્રકારે નિરીક્ષણ કર્યું નથી. અને એટલા માટે આપણા મનને શાંત કરવું અત્યંત આવશ્યક છે.
બધી ભગવાને આ કેવી રીતે બેસવું, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ, પોતાના આસનને એક સ્થિર સ્થાન પર મૂકવાનું. અને એ સ્થાન કેવું હોવું જોઈએ? જ્યાં ગઈ વખતે બધું જોઈ ગયા. શુચૌ દેશે, શુચૌ દેશ, શુચિ, શુચિ એટલે પવિત્ર, શુદ્ધ, પવિત્ર એવું એક સ્થાન હોવું જોઈએ જ્યાં આપણે જઈએ આપણે ઈશ્વરનું સ્મરણ થાય. જ્યાં સુધી આપણા મનમાં ઈશ્વરનું સ્મરણ નથી. હમણાં સ્વામીજી પાસે જઈ આવી ઋષિકેશ, પછી પ્રવચન પૂરું થશે પછી વાત કરીશું. પણ સ્વામીજીએ કહ્યું તો કોઈક વિષય આપો, શું બોલું? તો કોકે કીધું સ્વામીજી ઈશ્વર માટે બોલો, ઈશ્વર વિશે બોલો. તો સ્વામીજી બહુ સુંદર વાક્ય કીધું કે હું મારું મોઢું ખોલું તો ઈશ્વર વિશે જ બોલું છું, બીજું કઈ છે જ નહીં મારી પાસે બોલો. ખરેખર જો ચર્ચા કરવી હોય તો ચર્ચા કોની કરવાની? ઈશ્વરની. કે અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. સ્વામીજી કે હું મોઢું ખોલું તો આ જ બોલું, બીજું શું બોલવાનું? ઈશ્વરનું છે. એટલે મેં કહ્યું જે સ્થાન પર જે કાળમાં જવાથી આપણા મનમાં કોની સ્મૃતિ થાય? ઈશ્વરનું સ્મરણ થાય. જે આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે એને પવિત્ર કહેવાય. જે આપણને ઈશ્વરનું વિસ્મરણ કરાવે એને સંસાર. કોણ આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે? કોઈ દેશ, મથુરા, વૃંદાવન, કાશી, અયોધ્યા, રામેશ્વર, નાસિક, આ કહીએ એટલે આપણા મનમાં શું આવવાનું? ઈશ્વર. કાળમાં પણ એવું જ છે. આજે અંગારક ચતુર્થી, સંકટ ચતુર્થી પર કઈ છે? અંગારકી ચતુર્થી. ચતુર્થી કહીએ, અષ્ટમી કહીએ, એકાદશ કહીએ, આ બધું શું કરાવે? આપણે ઈશ્વરનું સ્મરણ કરાવે. એટલે ભગવાન કહે છે એવું સ્થાન તમે નક્કી કરો જ્યાં તમે જયારે બેસો તો તમને ઈશ્વરનું સ્મરણ થાય. ભાગવતમાં બહુ સ્પષ્ટ કહ્યું તમારો મિત્ર કોણ છે? જે તમને ઈશ્વરનું સ્મરણ કરાવે અને જે તમને સંસારની વિસ્મૃતિ કરાવે એને કોણ કહેવાય? મિત્ર. તમારો શત્રુ કોણ છે? જોઈ ગયા આપણે. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. ભગવાન કહી ગયા આપણું વ્યક્તિત્વ કેવું હોવું? આપણે જ આપણા શત્રુ છીએ, આપણે જ આપણા મિત્ર છીએ. બહાર શત્રુ મિત્ર શોધવા જવાની જરૂરત નથી. આપણું જ મન યેનાત્મૈવાત્મના જીતઃ બંધુરાત્મા આત્માનઃ, જેના દ્વારા મન, જે મન પર તમે વિજય મેળવ્યો છે એ મન તમારું મિત્ર છે. જો તમે મન પર વિજય મેળવ્યો નથી તો એ મન તમારા માટે શત્રુ સમાન છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી પોતાના આસન પર આપણે બેસીએ. એટલું જ નહીં, દિશશ્ચ અનવલોકયન. આપણી દેશી ભાષામાં શું કહેવાય? આજુબાજુ ફાફા મારવાના નહીં. આપણે બેઠા એટલે કોણ આવ્યું, કેમ બેઠો છે, ઊંચો છે, નીચો છે, આપણે ફાફા વધારે મારીએ. એટલે ભગવાન શું કે છે? દિશશ્ચ અનવલ. આજુબાજુ ક્યાંય કોણ શું છે જોવાનું જ નહીં. ભ્રુવોર મધ્યે, જોઈ ગયા? ભ્રુવોર મધ્ય એટલે ભગવાન એવું નથી કહેતા કે અહીંયા જોવાનું છે. કેમ? અહીંયા જોવાનું જો હોય સીધી વસ્તુ છે. જો હું આ ગલગોટો જોઉં તો મારા મનમાં વિષય કયો હશે? ગલગોટો હોય. જો હું ભ્રુવોર મધ્યમ ભગવાન કહેતા હોય અને ખરેખર શાબ્દિક રીતે જો એનો અર્થ હું લેવા જાઉં તો શું થશે? તો પછી મારું ચિંતન કોનું થવાનું? આ બે આંખની મધ્યમાં એનું ચિંતન થવાનું. પણ આનું ચિંતન કરવાનું શંકરાચાર્ય આપણે કહી ગયા. આગળ ભગવાન આપણને કહેવાના છે આત્મ સંસ્તંભન કૃત્વ ન કિંચિત વિચિંતયે. આ તારા મનને આત્મ તત્વમાં સ્થિર કર્યા પછી બીજા કોઈનું ચિંતન તું નહીં કર. તો ચિંતનનો વિષય ભ્રમર નથી. જો સમજો, ભ્રમરના મધ્યનો ભાગ આપણા ચિંતનનો વિષય નથી. આપણા ચિંતનનો વિષય તો આત્મા છે. તો પછી ભ્રુવોર મધ્ય જયારે ભગવાન કહે છે એનો શું થયો? આગળ પાછળ ક્યાંય નહીં. આપણી ચક્ષુ જે છે, ઇન્દ્રિયો જે છે, બધી કેવી હોવી જોઈએ? સ્થિર થઈ જવી. અને
યોગની ભાષામાં પ્રત્યાહાર કહેવાય. ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી ખેંચી લેવાય. કોઈ જોવાની ક્રિયા થઈ રહી નથી, કોઈ સાંભળવાની ક્રિયા થઈ રહી નથી. જો આ બહુ મોટી પ્રક્રિયા છે. સાંભળીએ ને ત્યારે બહુ સહેલું લાગે. બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, ઓટલા પર બેઠા હોઈએ, ત્યાં જઈએ ને બધા વાતો કરતા હોય, પણ આપણે આપણા મનને એવી રીતે કેળવીએ કે ભલે ત્યાં બધી વાતચીત થતી હોય, આપણે કઈ સાંભળીએ જ નહીં. પણ માતાજી કાનમાં શબ્દો તો પડે, ભલે ને કાનમાં શબ્દો પડે, આપણું મન એવું હોવું જોઈએ કે આ કોઈ વસ્તુ સાંભળે જ નહીં. પણ માતાજી એવું શક્ય બને એ પ્રવચનમાં જ બને. આવું કેમ? પેલો બેઠો અહીંયા હોય, માતાજી પ્રવચન કરી રહ્યા છે, પછી બધા જોરથી હશે ને ત્યારે પેલો પાછો પ્રવચનમાં આવે, શું થયું, એનો અર્થ શું થયું? પેલો 10 મિનિટ સુધી માતાજી પ્રવચન કરતા હતા, એને સાંભળ્યું? કાનમાં શબ્દો પડતા હતા કે ન પડતા હતા? સાંભળ્યું ને? એનો અર્થ શું થયું? મન ક્યાંક ફરવા ગયું તું, ભટકવા ગયું, જ્યાં સમજો. અને એટલે ભગવાન કે દિશશ્ચનવલોકયન, આ પ્રકારથી આપણે શાંતિથી એક આસન પર બેસીએ, પણ એ બેઠા પછી જો આપણું વ્યક્તિત્વ તૈયાર નથી તો પેલું ધ્યાન થાય નહીં. અને એટલે ચોથા આપણે ગઈ વખતે જોઈ ગયા 14મા શ્લોકમાં ભગવાન બહુ સુંદર રીતે સમજાવે છે કે આપણું વ્યક્તિત્વ કેવું હોવું છે. પ્રશાંતાત્મા, આપણું વ્યક્તિત્વ કેવું છે? શાંત છે. કંઈ પણ થઈ જાય, જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં આપણું મન વિક્ષિપ્ત થવું જોઈએ. પ્રશાંતાત્મા, પ્રકર્ષેણ શાંતાત્મા, વિગત ભીહી ભય, વિગત, જેના મનમાંથી સર્વ પ્રકારના ભયની નિવૃત્તિ થઈ ગઈ છે. ગઈ વખતે આપણે જોયું અનેક પ્રકારના ભય છે. મૃત્યુનો ભય છે, રોગનો ભય છે, ધન ગુમાવવાનો ભય છે. માતાજી બહુ મોટો કડાકો થઈ ગયો, એ આકાશમાં કડાકો નહીં થયો. જો માતાજીને ખબર પડે કયા પ્રકારનો કડાકો છે. અનેક પ્રકારના ભય, પણ વિગત ભીહી, કોઈ પ્રકારનો ભય નથી. બ્રહ્મચારી વ્રતે સ્થિત, બ્રહ્મચારી શંકરાચાર્યજી કહે છે ગુરુ શુશ્રુત ભિક્ષા ભુક્તિ આદિ તસ્મિન સ્થિત. ગુરુની સેવા કરવી, ગુરુ પાસે શાસ્ત્ર શ્રવણ કરવું અને બ્રહ્મચર્ય કરવું. ભિક્ષા ભુક્તિ, જે પણ કઈ પ્રાપ્ત થાય પ્રેમથી, અને આપણે શું કરીએ એ ભોજન આરોગ્ય. ભિક્ષા, ભિક્ષા એટલે પોતાની ઈચ્છાથી મળે ને એને ભિક્ષા નહીં કે ફોન કરીને કે આજકાલ તો જાત જાતનું ચાલે છે. ગુરુજી ફોન કરીને કે આજે લાપસી બનાવજે, પછી ભિક્ષા નહીં કહેવાય. જા ભિક્ષા ક્યારે કહેવાય? એ બનાવે અને આપણે જે મળ્યું એને શું કરીએ? ભોજન કરીએ, તો એ ભિક્ષા કહેવાય. ભિક્ષા એટલે કે આપણા પ્રારબ્ધથી જે પણ કંઈ પ્રાપ્ત થાય એમાં આપણે સંતોષ માનીને, અને બ્રહ્મચર્ય કહેવાય. એટલું નહીં, પણ બ્રહ્મચારી વ્રતે સ્થિત, શંકરાચાર્ય કહે છે એ જ એનું જીવન છે. સ્થિત નો અર્થ શું થઈ ગયો? એ જ એનું જીવન છે. ગુરુની સેવા કરવી, ગુરુ પાસે શાસ્ત્ર શ્રવણ કરવું, મન સંયમ્ય, અને એના મન પર એને પોતાનું શું હોવું જોઈએ? નિયંત્રણ હોવું, સંયમ હોવો. આપણા મન પર આપણો સંયમ છે કે નહીં એનો એક સીધો ઉપાય બતાવું. આ કેમ શોધવું? આપણી પાસે સંયમ છે. જેને જીવનમાં કોઈ ફરિયાદ નથી ને એનું મન સંયમમાં છે. આપણે બધે જ ફરિયાદ. આ સમજ, વરસાદ પડે તોય ફરિયાદ, અને વરસાદ ન પડે ને તોય. કેરી વધારે થાય તોય દુઃખી થઈ જાય. કેમ? ઓછો ભાવ આવે. પેલી કેરી ઓછી થઈ જાય તોય દુઃખી. કેમ? આ વખતે ઓછી કેરી ખાવાના. જેના મનમાં કોઈ ફરિયાદ નથી ને એને સંયમ કહેવાય. જેના મનને કોઈ પ્રકારના ફરિયાદની આવશ્યકતા જ નથી, ફરિયાદ મુક્ત મન જે છે ને એને મન સંયમ્ય, મન પર સંયમ મેળવીને. એટલે આપણે ગુજરાતી ભાષા બહુ મજાની. આ સમજ હમણાં પેલા ઋષિકેશ મને પૂછતા હતા,
અત્યારે તમારી સીડી મેં મારી બધી સીડી ગુજરાતીમાં, તમે તો ગુજરાતીમાં જ ભણાવો. હા ગુજરાતીમાં હું નહીં, મેં આખો ગુજરાતમાં બધા સ્વામીજીઓ શું કરે છે? ગુજરાતીમાં જ ભણાવે. જે સ્વામીજી અંગ્રેજીમાં ભણાવે, હા એ સ્વામીજીના ઘણા બધા શિષ્યો એવા છે જે માતૃભાષામાં ભણાવતા જ નથી. એ લોકો ફક્ત શું કરે? અંગ્રેજીમાં જ ભણાવે. ગુજરાતી ભાષા બહુ સુંદર છે. એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય ને તો આપણે ઈચ્છા થાય એમ નહીં કહીએ. મન થયું, દાંડી જવાનું મન થયું, એનો અર્થ શું થાય? કોણ કોનું નિયંત્રણ કરે? તમે મનનું નિયંત્રણ કરો કે મન તમારું નિયંત્રણ કરે? મન સંયમ્ય. પણ આ બધું ક્યારે શક્ય બને? મચ્ચિત્ત. ભગવાન શું કહે છે? મારામાં જેની વૃત્તિ સ્થિત થઈ ગઈ, મયી પરમેશ્વર ચિત્તમ યસ્ય. જો આગળ જ મેં એટલે કીધું કે ઈશ્વરના સ્મરણ વિના, ઈશ્વરને સ્મરણ વિના કોઈ પણ પ્રકારે આ મન પર નિયંત્રણ મેળવવું શક્ય નથી. એટલે ભગવાન તરત જ કે છે મન સંયમ્ય મચ્ચિત્ત. હું એટલે વારંવાર તમને કહું છું, જો વિચારો સ્વામીજીનું વાક્ય શું છે? હું મોડું ખોલું તો ઈશ્વર વિશે જ બોલું છું. જો શાસ્ત્રમાં જે ચર્ચા છે ઈશ્વરની ચર્ચા. અને એટલે હું તમને વારંવાર કહેતી રહું છું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ સંપ્રદાયને વૈદિક સંપ્રદાય નહીં કહેવાય. ભલે એના અનુયાયીઓ લાખો હશે, લાખો ને કરોડો ભલે હોય, પણ જે સંપ્રદાયમાં ઈશ્વર નથી, પરમાત્મા નથી, એ સંપ્રદાય આપણો સંપ્રદાય કહેવાય જ નહીં. કારણ કે અહીંયા જે કઈ છે શું છે? ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર જ. આપણા નરસિંહ મહેતા શું કહી ગયા? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અને પેલો સંપ્રદાય શું કહે છે? કોઈ ઈશ્વર છે જ નહીં. જે સંપ્રદાય ઈશ્વરને નહીં માને, જે સંપ્રદાયમાં વ્યક્તિ પૂજા છે, એ સંપ્રદાય વૈદિક સંપ્રદાય નહીં કહેવાય. આ સમજ. આજે આપણે 6થા અધ્યાયમાં 7મા 8મા અધ્યાયમાં ભગવાન આ બધી પ્રકારની ચર્ચા કરશે. મચ્ચિત્ત. ભગવાન કે છે તારું મન તું મારામાં લગાવે. મન પર સંયમ મેળવવો હોય, મનને પ્રશાંત કરવું હોય, મનમાંથી ભયની નિવૃત્તિ કરવી હોય તો ઉપાય શું છે? મચ્ચિત્ત. ઈશ્વર મારી સાથે છે એવો જો મનમાં ભાવ હોય તો ક્યારેય, પાછળ સંભળાય છે ને, ક્યારેય ભયની નિવૃત્તિ થાય? ભય લાગે ખરો? સંભળાય છે? ઈશ્વર મારી સાથે છે એવી જો ભાવના આપણે કેળવીએ તો ભય રહેવાનો જ નહીં, વિક્ષેપનું કોઈ કારણ રહેવાનું જ નહીં. અને એટલે ભગવાન કે છે મચ્ચિત્ત યુક્ત. યુક્ત જેનું શરીર, મન અને બુદ્ધિ યુક્ત છે. શરીર, મન, ઇન્દ્રિય, વાણી આ બધા કેવા છે? સમાહિત છે. જે મનથી વિચારે છે એ જ વાણીથી બોલે છે, જે વાણીથી બોલે છે એ જ કરે છે. તો એને સત્ય કહેવાય. આ સમજવાનું. આ સંસારમાં તો લોકો કેવા છે? વિચારે કઈ, બોલે કઈ ને કરે તો કઈ ભલતું જ કરતા હોય. એટલે ભગવાન શું કે છે? યુક્ત. આસીત મત્પર. એ બેઠો છે આસન પર, પણ કેવું છે? મત્પર. બે શબ્દ છે, મચ્ચિત્ત મત્પર. ઈશ્વરનું ચિંતન કરે છે, પણ ઈશ્વર એના જીવનનું લક્ષ્ય છે ખરો? એટલે ભગવાન શું કે છે? મત્પર. એના જીવનનું લક્ષ્ય પણ હું જ છું. ચિંતન પણ મારું જ કરે છે, એના જીવનનું લક્ષ્ય પણ હું જ છું. આ પ્રકારથી આસીત. એટલે ભગવાન શું કે છે? આ પ્રકારથી એ આસન પર બેઠો છે, મનને શાંત કર્યું છે, અને મન કોનું ચિંતન કરે છે? આ ઈશ્વરનું ચિંતન કરે છે. મચ્ચિત્ત મત્પર. આ વ્યક્તિત્વ છે. પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મચ્ચિત્ત આસીત મત્પર યુક્ત. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી આપણા વ્યક્તિત્વને આપણે બનાવવું પડે. આગળ મેં શરૂઆત કરી એમ, જ્યાં સુધી આ પ્રકારનું આપણે વ્યક્તિત્વ કેળવીએ નહીં ત્યાં સુધી ધ્યાન કરવું શક્ય છે જ. અને એટલે ભગવાન આગળ કહે છે 15મા શ્લોક, અથ ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. આ પ્રકારથી જે ધ્યાન કરવા વાળો છે એને શું પ્રાપ્ત થાય? યુંજન એવમ. એવમ એટલે આ પ્રકારે. આ પ્રકારનો અર્થ શું થયો?
14 શ્લોકોમાં ભગવાન જે કહી ગયા એ બધું જ ભેગું અહીંયા કરવાનું. આ પ્રકારે ધ્યાન કરે છે. યુંજન એટલે કે સમાધાનમ કુર્વન એવમ યથોક્તેન વિધાનેન. ભગવાને જે વિધાન કર્યું છે, ભગવાને જે આદેશ કર્યો છે, ભગવાને જે ઉપદેશ કર્યો છે એને અનુરૂપ જે ધ્યાન કરે છે યુંજનેવમ. પણ એ કેવો છે? સદાત્માનમ, સદા આત્મનમ યોગી. સતત એ કોનું ચિંતન કરે છે? એ આત્માનું ચિંતન કરે છે, ઈશ્વરનું ચિંતન કરે છે. જો આ સદા જ આપણા માટે અઘરું છે આ સમજજો. સદાનો શું થાય? કોઈ પણ પ્રકારે એનું મન ઈશ્વરનું ચિંતન કરી રહ્યું છે. સતત, સદા એટલે હંમેશા. આપણે ગુજરાતીમાં સદા એટલે શું કહીએ? હંમેશા. એ હંમેશા ઈશ્વરનું ચિંતન કરે. જેવું હંમેશા એમ કહીએ ને એટલે આપણા મનમાં તરત પ્રશ્ન ઉભો થાય, પણ સ્વામીજી હંમેશા કેવી રીતે શક્ય બને? હું બેંકમાં નોકરી કરું છું તો શું કરવું પડે? આ બેંકમાં ચોપડો લખું કે ભગવાનનું ચિંતન કરું? હું રસોઈ બનાવું તો રસોઈ બનાવું કે પછી ભગવાનનું ચિંતન કરું? જો એટલે લોકોના મગજમાં હું ગોઠવાઈ ગયું છું કે આ ઘર સંસાર ચલાવવું અને ઈશ્વર ચિંતન કરવું બે અલગ વસ્તુ છે. એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય એને શું કરવાનું? આ બધું છોડી દેવાનું. જો 5મા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા હતા કે ધારો કે પોતાને તૈયાર કર્યા વિના એને બધું છોડી દીધું. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગતઃ. પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું નથી અને બધું છોડીને બેસી ગયા. શું કરવાનું? એ ધ્યાન કરવાનું. એનું મન એને ધ્યાન કરવા દેશે? મેં કહ્યું ને આગળ કે મનમાં ઘણી બધી ફરિયાદ પડેલી જ છે. અત્યારે આપણને એમ લાગે કે ફરિયાદ નથી. એ ધ્યાનમાં બેસો ને પછી ખબર પડે આપણને. અને મનમાં પછી એવા જાત જાતના વિચારો ઉઠે ને. ધ્યાન તો પછીની વાત. પેલો જપ કરવા બેસે ને ત્યાં આ જ હાલત હોય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શિવસેના વાળા આજકાલ શાંત જ છે, પણ તું અશાંત છે. શિવસેના પર પહોંચે, ત્યાંથી બાલ ઠાકરે પર પહોંચે, ત્યાંથી ક્યાં ક્યાં પહોંચી જાય. મન આપણો નિયંત્રણમાં રહેવું જોઈએ. એટલે કે છે સદાત્માનમ યોગી નિયતમાનસ. સદા સતત ઈશ્વરનું છે. ચાલતા ઉઠતા બેસતા સતત શું હોવું જોઈએ? એ ઈશ્વરનું ચિંતન હોવું જોઈએ. જો એટલે કહું, આપણી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ કરતા અલગ છે. અન્ય કોઈ પણ તમે સંસ્કૃતિ જુઓ, એમાં એક નિયમ છે. જો તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તમારે ધ્યાન કરવું છે, તમારે નિર્વાણ પ્રાપ્ત કરવો છે, તમારે સ્વર્ગમાં જવું છે, તો તમારે શું કરવું પડે? ઘર સંસારનો ત્યાગ ખરીદો. એનો અર્થ શું થયો? બાવા બની જાઓ, આશ્રમમાં જઈને રહો, મઠમાં જઈને રહો, તો તમને આ પ્રાપ્ત થાય. ત્યારે આપણે શું કહીએ છીએ? જ્યાં છો ત્યાં જ રહી ને પરમાત્માની પ્રાપ્તિ કરો. નરસિંહ મહેતા કહીએ, મીરાબાઈ કહીએ, તુકારામ કહીએ, આ બધા કોણ હતા? ઘરમાં રહીને પણ આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ. અને ભગવાનના ભક્તો તો એવા મહાન ભક્તો થઈ ગયા કે ભક્તોને કારણે ભગવાનના નવા નવા નામ બન્યા. જો વિઠ્ઠલ વિઠ્ઠલ આપણે કરીએ, પણ વિઠ્ઠલ નામ પણ ભગવાનનું કેમ પડ્યું? મરાઠીમાં વિઠ્ઠ એટલે ઈટ, ઈટને લોકો વિઠ્ઠ કહે. માતા પિતાની સેવા કરતા હતા. ભગવાન નારાયણ દર્શન આપવા ગયા તો ભગવાને શું કહ્યું? ઘરમાં કઈ આસન કઈ હતું નહીં, પણ ભગવાને બેસવા માટે કઈ આપવું પડે. એટલે ભગવાન શું કહ્યું? આ ભગવાન આ ઈટ પર બેસ, ઉભા રહો બેસો, જે હોય જો. આ વિચાર, માતા પિતાની સેવા કરું અને પછી શું કરું? હું આવું. અને ભગવાને આને કહેવાય ડાયા ડમરા ભગવાન. ભગવાન ક્યારે નારાજ નહીં થાય. આ સમજ. ભગવાન પણ ત્યાં પેલા ઈટ પર ઉભા રહે. અને એટલે ભગવાન નામ શું પડી ગયું? વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિઓમ વિઠ્ઠલ. મહાભારત જુઓ, રામાયણ જુઓ, પુરાણ જુઓ, આ બધે આ ચર્ચા છે. તમે સંન્યાસી બનો, તમે બાવા બનો તો જ ભગવાનની પ્રાપ્તિ થાય એવું ક્યાંય લખ્યું નથી. એવું જો હોત ને તો ભગવાન અર્જુનને ઉપદેશ જ નહીં કરે. ભગવાન અર્જુનને ઉપદેશ કરી રહ્યા છે. આ સામાન્ય લોકો બધા સંસારી કહેવાય.
અર્જુન કોણ હતો? મહાસંસારી. જ્યાં ગયો ને ત્યાંથી ઊંચકી લાવેલો જાતને. 1 વર્ષ માટે એને પેલી તપશ્ચર્યા કરવાની, સાધુ બનીને રહેવાનું. ત્યાંય ડાયો થઈને તો બેઠો જ નહીં. જો ત્યાંય ડાયો થઈને બેઠો, એ કશો ડાયો નતો. જા એટલે કહું, એના કરતા આપણે ઘણા ડાયા. મજાક કરું છું, આ સમજો. અર્જુનની સામે આપણી કોઈ સરખામણી નહીં. સદા હાલતા ઉઠતા બેસતા પણ ઈશ્વરનું ચિંતન તમે કરી શકો. શાસ્ત્રમાં એક નિયમ જાહેર, પ્રસક્તસ્ય પ્રતિષેધ. આ નકારાત્મક છે. પ્રસક્ત એટલે જે શક્ય છે એને જ નકારવામાં આવે. કોઈને એવું કહેવામાં આવે અગ્નિમ ન પીબેત, અગ્નિ પીવો જોઈએ નહીં, એવું કેવું પડે? પણ એવું કેવું પડે સુરામ ન પીબેત, દારૂ પીવો જોઈએ નહીં, આ કેવું પડે? કેમ? દારૂ પીવાની શું છે? શક્યતા છે. એટલે શાસ્ત્ર જયારે પણ વિધાન કરે કે શાસ્ત્ર જયારે પ્રતિષેધ કરે, મનાઈ કરે, તો ક્યારે મનાઈ કરી શકે અથવા ક્યારે વિધાન કરી શકે એવું શક્ય હોય તો જ. સમજો, આપણને કદાચ અશક્ય લાગે, આપણી દ્રષ્ટિએ આપણને અશક્ય લાગે, પણ ભગવાન વિધાન કરી રહ્યા છે, ભગવાન કહી રહ્યા છે, એનો શું થયો? એ શક્ય છે. જો શક્ય ન હોય તો ભગવાન આપણને કહે જ નહીં. ભગવાન કહી રહ્યા છે સદાત્માનમ. સદા એટલે કે સતત સર્વકાળમાં એ પરમાત્માનું ચિંતન કરતા રહેજો. સદાત્માનમ યોગી નિયત માનસ સંયતમ માનસમ યસ્ય. એ યોગી છે જેનું મન કેવું છે? નિયત સંયત, સંયમમાં એનું મન છે. જો એટલે હું કહું છું, સંપૂર્ણ ગીતાનું માનસ શાસ્ત્ર એટલું જ કહે છે તમારા મન પર તમારો સંયમ છે. અને આગળ મેં કહ્યું કે મન પર સંયમ એટલે કે બહારની કોઈ પણ પરિસ્થિતિ તમને વિક્ષિપ્ત નહીં કરે. આપણે તો નાની નાની વસ્તુ પણ શું કરી જાય છે? વિક્ષિપ્ત કરી જાય. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે છે, કોઈ આપણી સામે જોયે ને તોય આપણે વિક્ષિપ્ત થઈ જાય, અને કોઈ ન જોયે ને તોય વિક્ષિપ્ત થઈ જાય. આપણું મન જ એવું છે. અરે પણ તારી સામે તો, પણ એને એવી નજરથી જોયું ને, કોઈ આપણી સાથે બોલે ને તોય આપણને ખોટું લાગે, અને પેલો કોઈ નહીં બોલે ને તોય ખોટું લાગે. આ મનની નબળાઈ છે. આપણું મન શું છે? એટલું નબળું છે કે બહાર વાળા આપણા મન પર શું કરે? અસર પાડી જાય છે. ઉપાય એક જ છે, સદાત્માનમ નિયતમાન સહયોગી. આવો જે યોગી છે, આ પ્રકારે જેને પોતાના પર નિયંત્રણ મેળવ્યું છે, જેના માટે પોતાનું મન મિત્ર બની ગયું છે, જે પ્રશાંત છે, એવી વ્યક્તિ જે છે એને શું પ્રાપ્ત થાય? શાંતિ નિર્વાણ પરમામ, પરમામ નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ. ભગવાન કે છે એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. આપણી પરમ શાંતિ એટલે કઈ? છોકરાઓ મામાનતા ગયા, છોકરાઓ મામાનતા જાય ને એટલે ઘરમાં શું થઈ ગયું હોય? પરમ શાંતિ. શંકરાચાર્યજી કે છે આ પરમ શાંતિ કોને કહેવાય? શાંતિમ ઉપરતિમ નિર્વાણ મોક્ષ તત્પરમા નિષ્ઠા યસ્ય શાંતે. પરમ શાંતિ એટલે મોક્ષ. પરમ શાંતિ નો અર્થ શું થાય? મોક્ષ ની એને પ્રાપ્તિ. મોક્ષ નો અર્થ શું થાય? વ્યવહારિક રીતે મોક્ષ નો અર્થ આ બે જ છે. સમજો બરાબર. વ્યવહારિક રીતે મોક્ષ નો અર્થ કરીએ તો બે જ વાક્ય થાય. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. દુઃખની કાયમને માટે નિવૃત્તિ થવી. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ, સુખસ્ય અવાપ્તિ, અને સુખની આનંદની પ્રાપ્તિ. દુઃખની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ એને શું કહેવામાં આવે? મોક્ષ. માતાજી અમને તો બંને જ છે, એટલે શું કીધું? આત્યંતિક નિવૃત્તિ. દુઃખની આત્યંતિક નિવૃત્તિનો અર્થ શું થાય? કે એકવાર દુઃખ ગયું એ પાછું આવે નહીં. એટલે જ ભગવાન વાક્ય કયું છે? પંડિતા ન અનુશોચંતી. મોક્ષ એ છે કે તમારા જીવનમાં શોક નામની વસ્તુ રહેતી નથી. શોકની નિવૃત્તિ એ મોક્ષ છે.
આનંદની પ્રાપ્તિ કરવાની નથી. આનંદ તો સ્વરૂપ છે. આનંદ એ તમારું સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરવાનું નથી. પણ આપણે પોતાના પર આ બધા અનેક પ્રકારના અધ્યારોપ કરી દે. હું દુઃખી છું, મને આવડતું નથી, મને યાદ રહેતું નથી, હું ગરડો થયો. આમ આપણે પોતાના પર અનેક પ્રકારના અધ્યારોપ કરી દીધા છે અને એ અધ્યારોપને કારણે સતત આપણે શું કરતા રહીએ છીએ? વિક્ષિપ્ત રહીએ છીએ, દુઃખી થતા રહીએ છીએ. બીજા અધ્યાયમાં ભગવાન બહુ સરસ કહી કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ કુમાર અવસ્થા કહીએ, યુવા અવસ્થા કહીએ, જરા અવસ્થા કહીએ, કઈ છે? દેહિન, આ દેહની છે. પણ આપણે શું કરી દીધું? હું તો હવે ગરડો થયો. આ ભારતમાં એક મુશ્કેલી છે. પેલું 50 નું નહીં થાય ને એટલે શરૂ કરી દે, હવે અમે તો ગરડા થયા, અમારે તો પતી ગયું. શું પતી ગયું? અમેરિકામાં પેલો 70 વર્ષનો નોકરી કરતો હોય અને અહીંયા પેલો 50 નો થાય એટલે ગરડો થઈ જાય. વડોદરામાં એક દાદા છે, ડોક્ટર ધોળકિયા, 102 વર્ષના. એમના પત્ની 102 વર્ષના. એટલે વડોદરામાં જે સ્વામીજી બ્રહ્માત્માનંદ, એટલે બ્રહ્માત્માનંદજી ત્યાં ઋષિકેશ આવે એટલે મને ફોટો મને કીધું આ ડોક્ટર ધોળકિયા. પૂજ્ય સ્વામીજી વર્ષો પહેલા ડોક્ટર ધોળકિયાને ત્યાં ઉતારો કરતા. સ્વામીજી, પૂજ્ય સ્વામી, મોટા સ્વામીજી, બહુ મસ્ત માણસ. મેં જોયો ને એટલે જોયું, પછી મને જોયું શું છે નહીં, શું ઘોડા પર બેઠા છે. ઘોડા પર, હા, કે રિસોર્ટ સેન્ટરમાં ગયેલા, રિસોર્ટ પર ગયા, હા, અને કે ઘોડે સવારી કરી જાય. મને કે ઘોડે સવારી કરી એટલું જ નહીં, તે હાથમાં લાકડી, જો આ સમજતો, હાથમાં લાકડી. મને કે પેલો ઘોડાવાળો પાછળ રહી ગયો ને, આખો આંટો મારી આવ્યા એકલા. અને પછી કે મને આવીને બતાવ્યો ફોટો, જો સ્વામીજી હું ઘોડે સવારી કરી આવ્યો. પછી એમની પત્ની એ 102 વર્ષ બા, એટલે બા કે સ્વામીજી ખાલી ફોટો નહીં જો, એમના ટી શર્ટ પર શું લખેલું ને એ જુઓ સ્વામીજી. સામાન્ય રીતે આપણું કંઈક લખ્યું હોય એટલે આપણે કોઈ ધ્યાન નહીં આપે. સ્વામીજી કે પછી મને બાએ બતાવ્યું, બા કે જો એમના ટી શર્ટ પર શું લખ્યું ને એ તો વાંચો સ્વામીજી કે. ટી શર્ટ પર શું લખેલું ખબર? I am old enough to know everything, but I am young enough to exceed everything. બધું જાણવા માટે હું પૂરતા પ્રમાણમાં પુખ્ત છું. ઓલ્ડ નો શું થાય? ત્યાં ગરડો ને પુખ્ત. સમજવા માટેની એટલી સમજદારી છે મારા, પુખ્તતા છે મારા. એટલું જ નહીં, પણ એટલો પણ જુવાન છું કે કોઈ પણ વસ્તુમાં આગળ નીકળી શકું. એક્સિડ કરવું એટલે શું છે? એને પાર કરવું. કોને ગડપણ કહેવાય? વિચાર, આવું વિચારવાનું નહીં. ભગવાન કહી જ કે આ શરીર ગરડું છું, તમે ગરડા થતા જ નથી. આમ ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, શરીરની દ્રષ્ટિએ શોકનું કોઈ કારણ નથી, મનની દ્રષ્ટિએ કોઈ શોકનું કારણ નથી. બહાર જે અનુકૂળતા પ્રતિકૂળતા છે, શીતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયના, આ બધા કેવા આવો જવા વાળા છે. આવો જવા વાળા એનો શું થયો? અનિત્ય છે, એની કોઈ સ્થિરતા નથી. અનિત્યનો શું થાય? એની કોઈ સ્થિરતા નથી. હું વર્ષોથી કહેતી હતી, ઘરમાં એક બોર્ડ મૂકી રાખવાનું. આપણે બધા સુવાક્યો લખીએ ને ઘરમાં, હવે આ એક સુવાક્ય વર્ષોથી કહેતી, આ સુવાક્ય લખી રાખવું. આ કાલે રહેશે નહીં. શું લખી રાખવાનું? આ કાલે રહેશે નહીં. કેમ? બહુ દુઃખ પડ્યું, શું વાંચી લેવાનું? આ કાલે રહેશે નહીં. બહુ આનંદનો માણ, હા મતલબ સ્વામીજી બહુ મજા આવી ગયા છે. શું બોર્ડ વાંચવાનું? આ કાલે રહેશે નહીં. અનિત્ય, શું કહેવામાં આવે? અને ગમે એવું દુઃખ હોય, જા વિચાર, પણ એ કાયમ તમારી સાથે રહેવાનું નહીં. પણ તમે જો એને પકડી રાખો તો એ કાયમ થઈ શકે. સમયની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ તો એ જતું રહ્યું. આવી રીતે પણ આપણે મનથી એને પકડી રાખીએ છીએ. અને એટલા માટે જ આપણે પોતાના મનને કહેવું પડે, આ કાલે રહેશે નહીં. આપણે જ મનને કહેવું જ પડે. અનિત્ય એટલે ભગવાન શું કહે છે? બાહ્ય જે શીત ઉષ્ણ સુખ દુઃખ જે છે એ બધું તો અનિત્ય છે. તો પછી એ સુખનું કારણ છે, એ દુઃખનું કારણ છે, એ શોકનું કારણ છે ને. દુઃખ સે આત્યંતિક નિવૃત્તિ,
મોક્ષ એટલે કે દુઃખ નામની વસ્તુ જીવનમાં છે જ નહીં. શંકરાચાર્યજી એક જગ્યાએ આડકત રીતે બહુ સરસ કહે છે, એ સંસારીને કોઈ સુખી કરી શકે નહીં અને જ્ઞાનીને કોઈ દુઃખી કરી શકે નહીં. જ્યાં સુધી સંસારીને એટલે કે જે પોતાને સંસારી માની રહ્યો, જેણે નક્કી કર્યું છે હું સંસારી છું, એને કોઈ સુખી કરી શકે નહીં. અને જે જાણે છે કે હું કોણ છું, આનંદ સ્વરૂપ આત્મા છું, એને કોઈ દુઃખી કરી શકે. એટલે ભગવાન કહી રહ્યા અશોચાનંદ શોચ, શોકનું ખરેખર કોઈ કારણ છે જ નહીં. આ સમજો, જ્યાં સુધી આપણને શોકનું કારણ દેખાય છે ત્યાં સુધી આપણે સંસારી છીએ. જ્યારે આપણને શોકનું કોઈ કારણ દેખાતું જ નથી તો પછી કોણ છે? શાંતિમ નિર્વાણ પરમામ અધિગચ્છતિ, એને કોની પ્રાપ્તિ થાય? પરમ શાંતિની પ્રાપ્તિ એટલે કે મોક્ષની એને પ્રાપ્તિ છે. આ બધાથી છૂટવું એને મોક્ષ નહીં કહેવાય. આ જગતમાં કોઈ પણ વસ્તુ મને દુઃખી કરી શકે એમ છે જ નહીં, અને મોક્ષ કહેવાય. પણ આપણને બધું સ્પર્શી જાય. ગુજરાતીમાં શું કહેવાય? લાગી આવ્યું. આત્મા અસંગ છે, આત્માને કોઈ વસ્તુ સ્પર્શી શકે એમ છે જ. અસંગોહમ 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 પુનઃ પુનઃ. ફરી ફરી આ ચિંતન કરવાનું કે જે કઈ સ્પર્શે છે એ ઉપાધિને સ્પર્શી શકે છે, આત્મા હું જે છે એને કોઈ સ્પર્શી શકે એવી કોઈ શક્યતા નથી. અને એટલે ભગવાન કહે છે એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. પણ આ પરમ શાંતિ માટે ભગવાન સરસ મજાનું વિશેષણ વાપરે છે, એનો અર્થ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.